નાસ્તિક પણ આસ્તિક બની જઈશ. સંત એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એ જે ગામમાં રહેતા હતા એના બાજુના ગામમાં એક નાસ્તિક રહેતો હતો, અને એ નાસ્તિકથી આખું ગામ કંટાળી ગયું હતું. કારણ કે એવી દલીલો કરતો ને તો આસ્તિક લોકો એ તોબા પોકારી જતા એનાથી. એટલે કોઈ એકે એને કીધું કે ભાઈ તારે જો વાદ વિવાદ જ કરવો હોય તો તું બાજુના ગામમાં છે ને સંત એકનાથ રહીએ છે, ત્યાં તું જા તો તારું કલ્યાણ થશે એમ. એટલે કે એ ક્યાં રહીએ છે? તો કે એ નદીના કાંઠે મંદિર છે ને, એ મંદિરમાં રહીએ છે, રસ્તા ઉપર જ છે એ. એટલે ઓલો તો થોડાક દી પછી ગયો અહીંયા, વહેલી સવારે ગયો, બ્રહ્મ મુહૂર્તમાં જ ગયો, 5 વાગ્યામાં. 5 વાગ્યામાં ગયો એટલે બહાર ઓટલે બેઠો કે ભાઈ આમ મંદિર ખુલે એટલે હું જઈશ અંદર એમ. આમ મંદિર તો ખુલ્લું જ હતું પણ દરવાજો અંદરનો થોડોક બંધ હતો એમ. 5 વાગ્યા તો એ કોઈ ઉઠ્યું નહીં. 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા તોય કોઈ ઉઠ્યું નહીં. એટલે એ તો મૂંઝાણો, એ ક્યાંક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ આ સંત હોય એને તો. પછી એને દરવાજાને ધક્કો માર્યો, દરવાજો ખુલી ગયો. તો જે સંત હતા એકનાથ, એ તો એ ટેસ્ટથી ઉઠતા હતા, અને એનો પગ હતો શંકરના લિંગ ઉપર પગ હતો, એનો પિંડ ઉપર હોય ને એની ઉપર એના પગ હતા, ટેસ્ટથી ઘોરતા હતા. પછી થોડી વાર સંત જાગ્યા એટલે આ જણું તો મૂંઝાઈ ગયો કે હવે આ તો મારા કરતા નાસ્તિક લાગે છે કે સંતના લિંગ ઉપર પગ રાખીને બેઠો છે ને ઊતો છે એમ. એટલે એ કે આને મારે શું પ્રશ્ન કરવો? તો એ કે પૂછી તો જો, હાલો એમને ક્યાં ઉઈ જવું પાછું. એટલે સંતે એને પહેલાં તો અંદર બોલાવ્યો કે ભાઈ આવ, તારે ચા પાણી પી, બેસ. એટલે ઓલા એને પ્રશ્ન કર્યો કે તમે સંત છો તોય તમે આમ આવી રીતે અત્યારે ઠેઠા 9 વાગ્યા ત્યારે ઉઠ્યા, તમારે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. તો કે ભાઈ એવી વાત નથી, જે બ્રહ્મને જાણે છે ને એના માટે બધું બ્રહ્મ જ છે. દરેક સમય એના માટે બ્રહ્મ જ છે. એ જ્યારે ઉઠે ને ત્યારે એ બ્રહ્મ, ઉવે ત્યારે એ બ્રહ્મ, બધું એના માટે બ્રહ્મ છે. પછી કહે તમે હાલો એ બરાબર છે, હાલો તમારા માટે બધું બ્રહ્મ છે એ માયનું, તમે આ શંકરના લિંગ ઉપર પગ નાખીને ઉઠતા હતા તો આ કંઈ આસ્તિકતાની રીત ન કહેવાય. આ તો તમે તો નાસ્તિક લાગો છો, મારા કરતાં વધારે લાગો છો એમ. હું કોઈ દી આવી રીતે તો હું તો નથી એમ. તો કે ભાઈ એવું નથી, મેં ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હું કાંઈ ક્યાં હું, બધે તું છો જ, તારા વિના એકે જગ્યા ખાલી છે નહીં, તું બધે છો, તો મારે શું પગ ક્યાં રાખવા એમ. એટલે ભગવાને જ કીધું છે મને કે તું અહીં પગ રાખ, કાંઈ વાંધો નહીં. કારણ કે પૂજારીઓ છે, બીજા ધુરંધરો છે, એ બધા એ મને આ મંદિરમાંથી ઓછો કરી નાખ્યો છે એમ. એટલે કે મારું સ્થાન થોડુંક ઓછું કરી નાખ્યું છે, એટલે અહીં રાખતો વાંધો નહીં. એટલે હું અહીંયા રાખીને સૂતો છું એમ. બાકી તો હું તો નદીમાં છું, નાળામાં છું, સૂર્યમાં છું, આકાશમાં છું, બધે છું. એક અહીંથી જ મને ઓછો કરી નાખ્યો છે, એટલે હું અહીંયા પગ રાખીને સૂતો છું એમ. એ તો આ ઓલો તો નાસ્તિક આ બધું સાંભળીને તો દંગ જ રહી ગયો. એ પોતે એકનાથના પગમાં પડી ગયો અને એનો શિષ્ય બની ગયો. બોલીએ સદગુરુ મહારાજની જય. એટલે સંત તો નાસ્તિક